હાલોલ નગરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા રામદેવજી મહારાજના મંદિર ખાતે અલગ ધણીની અસીમ કૃપાથી શ્રી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાનનો 14મો પાટોત્સવ ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો। આ પવિત્ર પ્રસંગે પીર શ્રી બાળકદાસજી રઘનાથ પીર ધૂણી આશ્રમ ઢાપોળની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। પાટોત્સવ નિમિત્તે સમસ્ત મારવાડી સમાજ દ્વારા સ્ટેશન રોડ વિસ્તાર તેમજ મંદિર પરિસરને રંગબેરંગી લાઇટિંગથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો। મંદિર ખાતે ભજન સત્સંગ અને હોમાત્મક યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી યોજાઈ હતી। ગત રાત્રે 10 વાગે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે સવારે 9 વાગે મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। શોભાયાત્રામાં મારવાડી સમાજના અગ્રણીઓ, નગરજનો તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેટલાક મંડળો દ્વારા ઠંડા પાણી તથા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। રામદેવ યુવક મંડળ હાલોલ અને સમસ્ત મારવાડી સમાજના સંયુક્ત પ્રયાસોથી 14મા પાટોત્સવની ઉજવણી આનંદ અને ઉત્સાહના માહોલમાં કરવામાં આવી હતી, જેના કારણે મારવાડી સમાજમાં વિશેષ આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો।